તું તાર પપ્પાની પરી તા મેં બી માર સાસુનું જવાઈ લસ. હસી બેટા. એટલું દુખે છે હવે શું કરું. બે મક્કમ જેવું કરીને તો આપી દીધું છે. અહીંયા મારા જીવ તો કેવું થાય. તો આજે છે રામનવમી અને રામનવમી પર મેં બ્લડ ડોનેટ કર્યું છે. હવે અમે બહાર જઈએ છીએ. બ્લડ આવ્યું, મારો હાથ સીધો રહેતો નથી એટલે હવે જાઉં છું થોડું બહાર નાસ્તો વાસ્તો કર્યો. બહુ દુખે છે મારા હાથમાં એટલે હવે લોક મારું ઘરમાં અને જઈએ અને તમને આગળમાં વાળી પ્રોગ્રામ છે, પ્રોગ્રામ બી દેખાડે. તો બન્યા વર્ગમાં જય શ્રી રામ. તો અહીંયા હવે અમે ડોનેટ કરી નીકળી ગયા. તો હવે બીજા એક માણસને લેવા જઈએ છીએ જે એકદમ ભૂખ લકડી છે. એને બી બ્લડ ડોનેટ કરાવીએ છીએ અને એને પહેલાં હું કહે કહેશું કે એવું દુખે ના, પછી કહેશું કેટલું બધું દુખે. એવું કરાવીને એને બીવાડશું આપણે અને બ્લડ કેમ્પનો મજા લેશું અને ખાશું પીશું અને રામનવમી પતાવશું. તો જય શ્રી રામ. મળીએ તમને પીરાને લઈને બ્લડ આપવા માટે. આપણી ગાડી લઈને જવા દે છે. અહીંયા મારો હાથ વળતો નથી એટલે હવે મારી માટે પ્રાર્થના કરજો બીજી વાર મેં આપું. અહીંયા આને હવે બીજું આપવાનું છે લોહી. અને અમે બીજું એક આજનું ત્રીજું ડેકોરેશન છે. અભી અમે આ રિંગ બતાવીને ગયા હતા અને આમાં ધક્કાભાઈ બીજું બતાવ્યા છે. અને મારો હાથ વળતો નથી હજુ બી. હવે ને હજુ બી ખેંચાય એવું લાગે છે મારો હાથ. હવે બધું ડેકોરેશન પતાવીએ તમને વાડી પર જઈને મળીએ. જય શ્રી રામ. હવે નાસ્તાનો કાર્યક્રમ ચાલુ થાય છે. પ્રસાદનો કાર્યક્રમ ચાલુ થાય છે અને પછી તમને એ બી દેખાડું કે અમે આ ડેકોરેશનમાં જય શ્રી રામ લખ્યું છે લાઇટની અંદર. એ બી તમને આગળ જઈને પછી દેખાડું. દેખો ઉપર અહીંયા બધા આપણે જય શ્રી રામ વાળા ઝંડા માર્યા છે અને આપણા સરપંચ આવ્યા છે, મેનેજર આવ્યા છે ખવાડવા માટે અમને. કઈ તો કહું અમારા મેનેજર આવ્યા છે ખવાડવા ક્રિકેટના બધા અક્ષરો અને અને અહીંયા આગળથી બી દેખાડું આ અક્ષર જે છે લાઇટવાળા અમે હવે બનાવી દે તો ભાડે બી મળશે અને ફોર સેલ બી છે. તો અમને કોન્ટેક્ટ કરજો. નંબર બી નીચે આપી દઈશ. હા, ફોર સેલ કઈ છે? ફોર સેલ અમે કરશું મેન્યુફેક્ચરિંગ પોતાને ચાલુ કરી છે. તો હવે એક અક્ષરના 1500 રૂપિયાથી ચાલુ થઈ છે અને આ બચ્ચા પાર્ટી હવે ખાવા આવી ગઈ છે. તો બીજો પ્રોગ્રામ બી દેખાડો. અમારા એક બીજા સરપંચ આવ્યા છે અહીંયા. હા, યુવા સમિતિના મેનેજર આવ્યા છે. બ્લોગમાં બે શબ્દ કહેવાય. કઈ નહીં, અમે બધા આજે બ્લડ ડોનેટ કર્યું, બહુ સારું લાગે છે, કરવું જોઈએ ડોનેટ. હા, આપ્યું છે અમારા જયભાઈએ. ફર્સ્ટ ટાઈમ છે મારું. થોડો હાથ દુખતો હતો મને હમણાં બહુ સારું લાગે. થોડા દુખતા હે, થોડા ઇતના બડા મેરા હાથ હે વો દુખતા હે. કઈ ને હવે આ પ્રસાદી એનું ચાલુ થઈ ગયું છે. તો પછી તમને આગળ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય શ્રી રામ. બ્લોગમાં બનાવે હા એવું પણ જય શ્રી રામ. હવે બહાર જઈને તમને પેલું દેખાડું.